તાજેતરમાં જે ચોરીના બનાવો વધી રહ્યા હતા તે અનુસંધાને માનનીય કમિશનર સાહેબ, માનનીય અધિક પોલીસ કમિશનર સાહેબની સૂચના અનુસાર રેગ્યુલર પીઆઈ સાહેબોની નાઇટ કરવામાં આવી હતી અને મેક્સિમમ સ્ટાફને નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગ માટે મોકલવામાં આવતો હતો. અને તે દરમિયાન મકરપુરા પોલીસને એક જૂના ગુનામાં જે આરોપી બાકી હતો તે કર્માસિંગ નામે આરોપી આપણને મળી આવ્યો હતો. તેની પૂછપરછ કરવામાં આવી અને તેની પૂછપરછ કરતાં અને તેની તપાસ લેતા તેની પાસેથી 2,27,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે, જેમાં આપણે આ મકરપુરામાં 2024માં દાખલ થયેલા 2 ગુનાનું ડિટેક્શન થયું છે. તેની પૂછપરછ કરતાં તેના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા અને તેના રિમાન્ડમાં તેની જ્યારે વધારે પૂછપરછ કરવામાં આવી તો તેણે પોતાનો જે ચોરી કરેલો મુદ્દામાલ હતો તેને એક નરેન્દ્ર શાહ કરીને સોની છે તેમને વેચેલો હતો અને તેમની પણ પૂછપરછ કરવામાં આવી અને તેમની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે તેમની પાસેથી અન્ય 19 સોના ચાંદીના દાગીના મળી આવ્યા છે, જેની કિંમત 9,75,000 આસપાસની થાય છે. સર, આની સાથે અન્ય કોઈ પણ ટોળકી કે બીજા સાગરીતો એના આજે કર્માસિંગ શિકલીગર છે તેનો ભાઈ ચંદનસિંહ અને એનો મિત્ર ગોવિંદસિંહ એમ 3 જણની ટોળકી છે જે અન્ય અલગ અલગ જગ્યાએ રાત્રિના સમયે ગરફોડ કરે છે. એક આરોપી આપણને મળી ગયેલ છે, કર્માસિંહ નામ છે. અન્ય ચંદનસિંહ અને ગોવિંદસિંહ નામના આરોપી પકડવાના બાકી છે. ભૂતકાળમાં એની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે અને જેટલી તપાસ હાથમાં આવી છે તે પ્રમાણે ભૂતકાળમાં એની વિરુદ્ધના 1-2 ગુના સામે આવ્યા છે. રાત્રિના સમયમાં તેઓ નીકળતા હોય છે અને જે ઘર બંધ દેખાય તે ઘરમાં એ લોકો ઘરફોડ કરીને અંદર ચોરી કરતા હોય છે. તેમની પાસે દરવાજો તોડવા માટેનું જે ડિસ્મિસ વાપરતા હોય છે તે અને હથોડી જેવા સાધનો એની પાસેથી મળી આવ્યા છે. સર, આજે ચોરીનો માલ ખરીદતો હતો એમની સામે કોઈ કાર્યવાહી? બિલકુલ, યોગ્ય BNS કલમ હેઠળ તેમણે જે ચોરીનો માલ લીધો હતો તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી છે. કુલ મુદ્દામાલ કેટલો હશે? કુલ મુદ્દામાલ 12 લાખ આસપાસનો મુદ્દામાલ છે. ઓકે, થેન્ક યુ સર. માઇક લે શોર્ટ